NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के मुख्य अधिकारी अमित डोंगरे रिश्वत लेते हुए एसीबी के हाथों रंगे हाथों पकड़े गए। एसीबी के छोटी सी रिश्वत लेने के कारण 1.50 लाख रुपए की स्थायी नौकरी गंवा दी। फायर एनओसी जारी करने के लिए 6,000 रुपए की रिश्वत मांगी गई थी। अहमदाबाद अग्निशमन विभाग के मुख्य अधिकारी अमित डोंगरे रिश्वत लेते हुए एसीबी के हाथों रंगे हाथों पकड़े गए। एसीबी को रिश्वतखोरी के संबंध में एक शिकायत मिली। शिकायत मिलने के बाद एसीबी ने जाल बिछाकर आरोपी को गिरफ्तार कर लिया। मुख्य अग्निशमन अधिकारी अमित डोगरे और एक निजी व्यक्ति इस जाल में फंस गए। एसीबी ने फायर एनओसी जारी करने के बदले 6,000 रुपए की रिश्वत मांगने के आरोप में मुख्य अग्निशमन अधिकारी और भाव सिंह जाला को गिरफ्तार किया। 6 यूनिट के लिए 36,000 रुपए की रिश्वत मांगी गई थी, जो 1 यूनिट के लिए 6,000 रुपए थी। एसीबी ने आरोपी मुख्य अग्निशमन अधिकारी अमित डोंगरे और सागरित भाव सिंह झाला की 7 दिन की रिमांड मांगी। अमित डोंगरे ने आरोपी के घर से 1,10,000 रुपए बरामद किए हैं। पिछले 1.5 साल में जारी किए गए सभी एनओसी की जांच की जाएगी। आरोपी को अदालत में पेश किया जाएगा और 7 दिन की रिमांड मांगी जाएगी। दूसरे आरोपी भाव सिंह जाला के घर की भी तलाशी ली गई। प्रजाजन છે, કોઈ સરકારી નોકરિયાત નથી, પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. ખાનગી ફાયર સેફ્ટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું, એ કેવી રીતે આ બધા નીતિ નિયમો છે તો કેવી રીતે કરાવો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી કે ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. એ તપાસનો વિષય છે. હજુ ઘણી બધી તપાસ બાકી છે. હવે આ જે ચીફ ફાયર ઓફિસર પકડાય છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે, અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે. આખી હાયરાર્કી છે તાલુકા અને જિલ્લા લેવલે, અને પછી છેક રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે. એ તપાસ દરમિયાન મેળવીશું કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. ડોંગરે સાહેબ છે એમને એક જ ખાનગી વ્યક્તિ રાખ્યો છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કઈ સામે આવ્યું છે? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતિર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને વિગતવાર તપાસ કરીશું ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં? બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસિંહ ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે, પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યારથી સંપર્ક. અત્યારે એવું કહે છે. કઈ રીતની તેને લાંચની માંગણી કરી હતી ને શું કારણે લાંચ માંગી? આજે ફરિયાદ દાખલ થઈ છે. એ ફરિયાદી અમને અમારા મદદનીશ નિયામક વડોદરા એકમ છે BM પટેલ, એમની સાથે અમને સંપર્ક કરીને એમની રજૂઆત કરેલી. એના આધારે અમે એમની જે માંગણી હતી લાંચની એ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા. અમદાવાદનો કેસ હોય, અમે અમારા સંયુક્ત નિયામક શ્રી મેઘાણી સાહેબ તથા નિયામક શ્રી પિયુષ પટેલ સાહેબ સાથે આ બાબતે થોડી ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા. અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોગરે, કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, વર્ગ 1ના અધિકારી છે, અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા, તો આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કર્યાની હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે
આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા ત્યારે એસીબી ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસી ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે. એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદનાવ ડોગરે છે જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એક દિવસે અટક કરવામાં આવેલા છે અને આજની તારીખમાં 1 દિવસે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સાહેબ, તેના ઘરે સર્ચ કરવાથી કઈ મળી આવી હોય, બેંક લોકર અથવા તો અન્ય કોઈ મિલકતની તપાસ થઈ હોય એવું કંઈ જાણવા? હા, એ બંને જગ્યાએ કે જે આ ડોંગરે છે એમના ત્યાં અને ઝાલાના ત્યાં અમારી ટીમો દ્વારા ત્યાં એમનું ત્યાં રેડ કરી અને ડોંગરેના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે અને જે આ પ્રજાજન છે ઝાલા એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી, પણ એના ઘરની ને બધી સર્ચ યાદીના આધારે જે આગળની તપાસ છે એમાં બેંક લોકરની તપાસ છે એ આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ, મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના પીઆઈ વાળા સાહેબ કરી રહ્યા છે. એ આગળમાં બેંક લોકરની એની કાર્યવાહી કરશે. સર, એસીબી દ્વારા કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે? શું કારણ છે? એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેર કરી રહ્યા છે, આપને અવશ્ય કહેશે. સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે